મોર્નિંગ ગાઈસ. તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે થઈ ગયા ગુજરાત યાત્રાના કમ્પ્લીટ 16 દિવસ. તો કાલે નાઇટ મેં કરેલી જસદણમાં હતા ત્યાં. તો એમની રૂમ પર મેં નાઇટ કરી હતી અને ત્યાંથી હું નીકળી ગયો છું 10 વાગે. તો ત્યાંથી મેં સમથિંગ આવી ગયો છું 4-5 કિલોમીટર આગળ. અને હવે ત્યાંથી મારે જવાનું છે. એક રસ્તો આમ જાય છે ને એક આમ જાય છે સારંગપુર. અહીંથી એક રસ્તે જાઉં તો 70 કિલોમીટર અને બીજા રસ્તે જાઉં તો 60 કિલોમીટર, એટલે 10 કિલોમીટરનો ફરક છે. તો આપણે એ રસ્તે જવાનું છે. બાકી આપણે અત્યારે જતા અહીંથી. તો આ ભાઈ મળ્યા. હાય, કેમ છો? તો આ ભાઈ આવ્યા હતા તો એમને પૂછી લીધું. આપણે તો અહીંયાથી જવાનું છે આપણે શોર્ટકટ. ક્યાં પૂછ્યા? તો ત્યાંથી આપણે જઈશું 60 કિલોમીટરે આવી જશે સાળંગપુર. બાકી અત્યારે આપણે અહીંયા ઊભા છીએ. થોડો ધૂમ લાગે છે. બાકી ચાલો નીકળીએ. તો ચાલો મળીએ આગળ. બાકી આપણે અહીંયાથી છે ને 1 કિલોમીટર જઈ અને શોર્ટકટ લેવાનું છે. બાકી જલ્દી પહોંચી જઈએ. હું છે ને એ વાગી ગયા છે 11:30 અને હું જાઉં છું શોર્ટકટ રસ્તે. તો હું વિચારતો કે નાસ્તો કરીએ આગળ ગમે ત્યાં દુકાન આવે તો, અને જઈ રહ્યો છું શોર્ટકટ રસ્તે. તમે જોઈ શકો છો બાવળિયા છે. અને અહીંયાથી જતો તો આ ભાઈ છે ને એમને છે ને ગાડીનો ઇકો છે ને એમનો ટાયર પંચર થઈ ગયો ને. તો ભાઈને ગાડીનું છે ને થઈ ગયું છે ટાયર પંચર. અને એ છે ને તરબૂચ અને ટેટી છે ને, તરબૂચ ને ટેટીનો ધંધો કરે છે. તો આપણને છે ને તરબૂચ ખાવાનું છે અહીંયા. તો તરબૂચ કાપી દીધા છે. બાકી હાલો ખાઈ લઈએ. તો તરબૂચ ખાઈ લઈએ ને પછી થોડી વારમાં આગળ નીકળીએ અહીંયાથી. બાકી ગેલા સોમનાથ હજી 10 કિલોમીટર છે અહીંયાથી. તો ચાલો તરબૂચ ખાઈ લઈએ. એટલામ આફ્ટરનૂન ગાઈસ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને ગેલા સોમનાથ અહીંથી છે સમથિંગ 1 કિલોમીટર. તો આ બસ સ્ટેન્ડ છે. તો આ બસ સ્ટેન્ડે આપણે ખાસા ટાઈમથી બેઠા હતા, લગભગ 15-20 મિનિટ જેટલો આરામ કર્યો. અને ધૂમ હવે કમ્પ્લીટ ચડી ગયો છે. તો થોડી વાર આરામ કરી લીધો અને અત્યારે વાગી ગયા છે 12:30. પણ હવે ત્યાંથી આપણે નીકળીએ કેમ કે હજી નાસ્તો કરવાનો બાકી છે. તો આગળ જઈને નાસ્તો કરીશું. બાકી ચલો નીકળીએ હવે અહીંયાથી. તો સોમનાથ સારંગપુર થઈ હશે સમથિંગ 40-45 કિલોમીટર હશે. હજી મેપમાં ચેક નથી કરી, પણ સમથિંગ 45 કિલોમીટર જેટલું હશે. તો અહીંયાથી આગળ જવા માટે હવે નીકળીએ. આપણે પહોંચી ગયા છે અત્યારે ગેલા સોમનાથ. અને અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ. તો ગેલા સોમનાથ મંદિર પેલી બાજુ છે અને પેલી બાજુ જુઓ અહીંયા મહાદેવ મિની વોટર પાર્ક રિસોર્ટ છે ગેલા સોમનાથ, જેની પ્રાઇસ છે મોટા માટે 100 રૂપિયા અને નાના માટે 50 રૂપિયા. પણ ત્યાં છે ને વોટર પાર્ક છે ને સ્વિમિંગ પુલ એ કરી દીધું છે ખાલી, મતલબ સાફ સફાઈ માટે. તો અત્યારે એમાં નથી મતલબ કે આપણે જતા. તો અહીંયા પાર્કિંગ કરી દીધી છે આપણી સાયકલ. અને આપણે હવે જવાનું છે દર્શન કરવા માટે. તો ભાઈની દુકાન છે ત્યાં આપણે સાયકલ પાર્કિંગ કરી દીધી છે. તો હવે આપણે ત્યાં જઈશું કે અંદર. તો ત્યાં સામે છે મંદિર અને આ બાજુ છે અનક્ષેત્ર. તો આપણે એમાં જઈશું. તો ચલો ગાઈસ, આપણે છે ને દર્શન કરી લીધા છે. અને જસ્ટ મંદિરમાં દર્શન કરીને બહાર આવ્યો. પણ મારી હે ને હાલત હવે છે ને ખરાબ થતી જાય છે, કેમ કે પગ જ નથી મેકાતો જોવાની. બહુ બધા પગ દુખે છે, મતલબ પગ ભરાઈ ગયા છે. બાકી આ ટાઈપ છે ગાઈસ. આપણે દર્શન કરી દીધા કમ્પ્લીટ અને થોડી વાર અહીંયા આરામ કર્યો. અત્યારે વાગી ગયા છે 1:30 અને હવે અહીંયાથી હું નીકળું છું. તો પાણીની બોટલ ભરી દીધી છે ઠંડી. અને બોટાદ અહીંથી છે 36 કિલોમીટર અને સારંગપુર અહીંથી છે 47 કિલોમીટર. તો ધૂમ છે થોડો, પણ હવે થોડું ચાલવું પડશે કેમ કે ઘરે બી પહોંચવાનું છે. બાકી ચાલો નીકળી આવે. ધૂમ તો છે પણ મૂકી છે આપણી સાયકલ. અને અત્યારે વાગ્યા છે 2. તો હું અત્યારે નાસ્તો કરવા માટે આવ્યો છું. તો અત્યારે મેં નાસ્તામાં દાળ પકવાન છે અને ત્યાર પછી મેં મંગાવ્યા છે સમોસા અને આ કોલ્ડ ડ્રિંક છે ને એ બાજુવાળા ભાઈએ મોકલે છે. તો નાસ્તો કરીને એમને બી મળી લઈશું. બાકી અત્યારે છે ને દાળ પકવાન ખાઈએ અને ત્યાર પછી
સમોસા આવે છે તો સમોસા ખાશું. બાકી ચલો અત્યારે વાગી ગયા છે 2 તો નાસ્તો કરી લઈએ. અત્યારે આવી ગયા છે ભૂંગળા બટેકા. તો આ છે ભૂંગળા, આ છે બટાકા, છાશ, કોલ્ડ ડ્રિંક, સમોસા ખાઈ મૂકી દીધા. ચલો ચાલુ જ રાખીએ ખાવાનું. ચલો ગાઈસ નાસ્તો કરી લીધો છે. બાકી આવે ને ત્યાં નાસ્તો કર્યો. કેમ છો? આ કયું કામ? મોઢું કા. તો હવે ને ત્યાં આપણે નાસ્તો કર્યો. આપણે ખાસું બધું ખાધું છે. આ ભૂંગળા બટાકા ને પેલું શું કહે દાળ પકવાન ને સમોસા ને બધું. બાકી આવે ને ત્યાંથી આપણે ઠંડુ પીધું. ચલો મળીએ, બાય બાય. ચલો આ બધા છે ને માવો ખાવા માટે આવ્યા છે. આ બધા છે ને સ્પેશિયલ માવો ખાવા આવ્યા છે અહીંયા. બાકી ચાલો આપણે હવે નીકળીએ અહીંથી. બાકી ચલો બાય બાય. બોટાદ સિટી કરી દીધી છે પાર અને બોટાદ સિટી નીકળી ગયા છે હવે અહીંયાથી. અને આ અંડરગ્રાઉન્ડ બ્રિજ આવે છે જે તમે જોઈ શકો છો. અહીંયા પ્રતિમા મારેલું છે. જોઈ શકો છો કષ્ટભંજન હનુમાનજી મંદિર ધામ સારંગપુર આપણું હાર્દિક સ્વાગત કરે છે. એટલે સારંગપુર અહીંથી 10 થી 11 કિલોમીટર છે. પણ અહીંયાથી બોર્ડ મારેલું છે કે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર સારંગપુર ધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. 11 કિલોમીટર એમ બી લખેલું છે. તો હવે અડધા કલાકમાં પહોંચી જશું. બાકી અત્યારે અંડરગ્રાઉન્ડ બ્રિજ છે ત્યાં છીએ. ગાઈસ સારંગપુર આવી ગયા છીએ આપણે ને મંદિરમાં એન્ટ્રી પણ કરી દીધી છે જસ્ટ. ચલો ગાઈસ જઈએ અંદર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સારંગપુર અને સારંગપુર આપણે દર્શન કરી દીધા છે. તો હવે આપણે અહીંયાથી જવાનું છે સારંગપુર. આપણે અહીંયા રોકાવાનું છે ત્યાં ફ્રેન્ડને ત્યાં. ચાલો હવે જઈએ. અને વાગી ગયા છે અત્યારે 6:30. તો ત્યાં જઈએ. અત્યારે આપણે રાતે છે ને દર્શન કરવા માટે આવ્યા હતા. તો અહીંયા શું ને 9 વાગ્યાનો ટાઈમ છે. તો લાઇટ બાઇટ બધું ચાલુ છે પણ જે મેન ગેટ છે ને એ બંધ કરી દીધા છે મંદિરના. તો તમે બહારથી દર્શન કરી શકો છો. અને અંદરથી બી આપણે વિડીયો આગળ નાખ્યો છે. પેલી બાજુ છે બીજો ગેટ છે, આ બાજુ મંદિર છે અને હજી પેલી બાજુ બી મૂર્તિ છે. બાકી ચલો આપણી જોડે ફ્રેન્ડ આવી ગયા છે બધા, આપણા નવીનભાઈ. હાય. બાકી ચલો બીજા હજી પાછળ આવે છે.
આગળ જઈને બેસીએ ત્યાં સુધી. ચલો વાઈસ ત્યાં આપણે જવાનું હતું નહીં, પણ ત્યાં જઈને બી આવી ગયા, પણ ત્યાં લાઇટ છે ને બંધ થઈ ગયું છે. મતલબ હવે આખું મંદિર ધીમે ધીમે બંધ થાય છે. અને અત્યારે વાગી ગયા છે 10:30, 9:30. તો આપણે હવે જઈશું પાછા રૂમ પર. બાકી અત્યારે કંઈ મજા આવી નહીં, તો કાલ પાછા આવશું.